એ વ્યક્તિ એ સમયમાં એટલી અભ્યાસુ વ્યક્તિ હતી અને એટલી ડિગ્રી ધારક વ્યક્તિ હતી ને કે હી કુડ હેવ ગોટ એની જોબ ઓફ હિઝ ઓન ચોઇસ. એમની પસંદગી હોય એવી કોઈ પણ નોકરી એ મેળવી શકત, એન્ડ દેટ ટુ વિથ અ વેરી હેન્ડસમ સેલરી. આપણી કદાચ કલ્પનામાં ના આવે ને એવા પગાર સાથે નોકરી મેળવી શકત, પણ એમણે એ ન સ્વીકાર્યું. પહેલા તો એમણે વચન આપી રાખ્યું હતું બરોડા આવીને બરોડા સ્ટેટની નોકરી કરવાનું, એ વચન એમણે પાળવાનું હતું, અને સાથે એમણે આ દેશની સેવા કરવી હતી. એટલે બધું જ છોડીને એ ભારત પાછા આવે છે અને ભારત માટે કામ કરે છે. આ ભારત માટે એમણે જે કામ કર્યું છે એને આપણે કેવી રીતે ભૂલાવીશું? મૂર્તિઓ તોડી નાખશો પણ શું એમના કામને ભૂલાવી શકશો? એમણે રચેલા આ ભારતના બંધારણને તમે નકારી શકશો? આ એ જ બંધારણ છે કે જે તમને, તમને, આપણને બધાને મૂળભૂત અધિકારો આપે છે, ભારતના નાગરિક હોવાની એક ઓળખ આપે છે, કે જે ઓળખ આ દેશના ઘણા બધા લોકો પાસે સદીઓથી નહોતી. મૂળભૂત અધિકારો, વિચારવાની આઝાદી, અભિવ્યક્તિની આઝાદી, સમાનતાનો હક, ન્યાયનું મૂલ્ય, આપણી વ્યક્તિગત ગરિમા, આપણી એકતાને બરકરાર રાખતો આપણો ભાઈચારો, આ તમામની ભેટ ભારતના બંધારણે આપણને ધરી છે. ડોક્ટર ભીમરાવ આંબેડકરજી આ બંધારણ રચ્યું છે. શું આપણે આને કાઢી શકીશું? ડોક્ટર ભીમરાવ આંબેડકરજીએ એક આત્મકથા લખવાની કોશિશ કરી હતી, જેમાં આપણા ભારતીય સમાજનું ચિત્ર રજૂ થાય છે. એનું પ્રતિબિંબ તમને ત્યાં આગળ જોવા મળશે. વેઇટિંગ ફોર અ વિઝા. અમુક વર્ષો પહેલા અંગ્રેજીમાં લખાયેલ આ આત્મકથા પૂરી તો નહોતી થઈ, એ કરી નહોતા શક્યા, પણ જેટલા પણ અંશ એના મોજૂદ છે એનો ગુજરાતી ભાષામાં મેં અનુવાદ કરવાની કોશિશ કરી હતી. આનું આપણે શું કરીશું? એ પુસ્તિકા કે જેનો ઉપયોગ વિદેશની યુનિવર્સિટીઝમાં એક ટેક્સ્ટ બુક તરીકે થાય છે, ભારતમાંથી કદાચ નામ ભૂંસી નાખશો, એ વિદેશની ખ્યાતનામ યુનિવર્સિટીઝમાંથી એનું નામ કેવી રીતે ભૂંસશો? આ બધું જ તમારી સામે લઈને બેઠો છું. આ છે એક પુસ્તક, આંબેડકરજી દ્વારા લિખિત પુસ્તક, એન્શિયન્ટ ઇન્ડિયન કોમર્સ. પ્રાચીન ભારતમાં વાણિજ્ય કેવો રહેતો ને એ આ એક હિસ્ટોરિયને તમને સમજાવ્યું છે, ઇકોનોમિસ્ટ એઝ વેલ એઝ હિસ્ટોરિયન. તમારી પાસે આ એક વધુ એક પુસ્તક છે, નામ છે એનું એડમિનિસ્ટ્રેશન એન્ડ ફિનાન્સ ઓફ ધ ઈસ્ટ ઇન્ડિયા કંપની. ભારતમાં જે બ્રિટિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું રાજ હતું ને, અંગ્રેજોની કંપની, એનો વહીવટ કઈ રીતે ચાલતો, એના ફિનાન્સીસ કેવા હતા, એ વાત આમણે તમને સમજાવી હતી. તમે આ બધી વાતો જાણતા પણ હશો કે જ્યારે તમે હિસ્ટ્રીનો અભ્યાસ કર્યો હશે ત્યારે, પણ એ અભ્યાસ કરતી વખતે તમને કોઈને કહ્યું નહીં હોય કે આ બધું જે આપણે જાણીએ છીએ ને એ ડોક્ટર ભીમરાવ આંબેડકરજીની બદૌલત જાણીએ છીએ. એમણે આ બધા પુસ્તકોની અંદર જે આપણે લખીને સમજાવ્યું ને, એ વાતોના આધારે આપણા પાઠ્યપુસ્તકમાં ઘણી બધી વિગતો આવી છે. એ પાઠ્યપુસ્તકોની અંદર આ વિગતો ન હોત, આપણે આપણો સાચો ઇતિહાસ ન જાણતા હોત, અંગ્રેજોએ આપણું શોષણ કઈ રીતે કર્યું એ આપણે ન સમજી શક્યા હોત, કે જો આવા પુસ્તકો આપણી પાસે ન હોત. આનું શું કરીશું? ફેડરેશન વર્સિસ ફ્રીડમ. એક સંઘ, એક પરિસંઘ અને સાથે આપણી સ્વતંત્રતાનો પ્રશ્ન, આના ઉપર એમણે બહેસ કરી છે આ પુસ્તકની અંદર. ઇન્ડિયા એન્ડ ધ પ્રી રિક્વિઝિટ્સ ઓફ કોમ્યુનિઝમ. સામ્યવાદ અને ભારત, આ વિષય ઉપર એમણે મનોમંથન કર્યું છે આ પુસ્તકની અંદર. રાઇઝ એન્ડ ફોલ ઓફ હિન્દુ વિમેન. હિન્દુ મહિલાઓનો ઉત્કર્ષ અને સાથે એમનું પતન, આના ઉપર એમણે કામ કર્યું છે. એટલે જ તો કહેવાય છે કે જ્યારે પણ આપણે મહિલા હકની વાત કરતા હોઈએ ને, ત્યારે કોઈ મહિલા નેતાને પણ યાદ કરતા પહેલા આપણે ડોક્ટર ભીમરાવ આંબેડકરજીને યાદ કરવા જોઈએ. આ છે એમનું યોગદાન. પાકિસ્તાન ઓર ધ પાર્ટીશન ઓફ ઇન્ડિયા. પાકિસ્તાન અથવા તો ભારતનું વિભાજન. દેશને તો આપણે બચાવી ન શક્યા, એક ન રાખી શક્યા, પણ એ વખતની જે સ્થિતિઓ ઊભી થઈ હતી ને, એ સ્થિતિઓમાં તમારી પાસે એક ઇન્ટેલેક્ચ્યુઅલ રાઇટિંગની જરૂરિયાત હતી. એવું રાઇટિંગ કે જે તમને સામાજિક બાબતોની સાથોસાથ આ ભાગલા શા માટે યોગ્ય ગણાય, શા માટે અયોગ્ય કહેવાય, એ વિષય ઉપર એક તર્કબદ્ધ દલીલો આપી શકે એવું લખાણ તમારા માટે એની જરૂર હતી. અને એ વખતે ડોક્ટર ભીમરાવ આંબેડકરજી આ વાતો કરેલી હતી. આને તમે કેવી રીતે નકારશો? રેવોલ્યુશન એન્ડ કાઉન્ટર રેવોલ્યુશન. ક્રાંતિ અને પ્રતિક્રાંતિ. જેણે પણ ભારતના ઇતિહાસનો સારો અભ્યાસ કર્યો હશે ને, એ કહેશે કે આ પુસ્તકોના અભ્યાસ વગર ભારતના ઇતિહાસને સમજવો અશક્ય છે. આ જે દ્રષ્ટિકોણ છે, એ દ્રષ્ટિકોણ વગર ભારતના ઇતિહાસ વિશેની જાણકારી એ આપણી અધૂરી સાબિત થાય. રાનડે, ગાંધી એન્ડ જિન્ના. આંબેડકરજીનું વધુ એક લખાણ. હિસ્ટ્રી ઓફ ઇન્ડિયન કરન્સી એન્ડ બેન્કિંગ. ભારતીય ચલણ અને સાથે આપણી બેન્કિંગની પ્રણાલી, એનો આખો ઇતિહાસ. દળદાર પુસ્તક છે. અર્થશાસ્ત્રીઓ લખે અને આવડા મોટા ગજાના અર્થશાસ્ત્રીઓ લખે ત્યારે પુસ્તકો મોટા જ હોય. ધ બુદ્ધ એન્ડ હિઝ ધમ. એ ગૌતમ બુદ્ધ કે જેના નામે ભારતની આજે પણ વિશ્વમાં એક ઓળખ છે. આપણા નેતાઓ પણ જ્યારે વિદેશ જતા હોય ને, ત્યારે કહેતા હોય છે કે અમે બુદ્ધની ધરતી પરથી આવીએ છીએ. એ બુદ્ધ, એમનો ધમ્મ શું છે, એની વાત આંબેડકરજી આ પુસ્તકમાં કરી છે. સ્ટેટ્સ એન્ડ માઇનોરિટીઝ. રાજ્યો અને લઘુમતીઓ. કોમ્યુનલ ડેડલોક એન્ડ ધ વે ટુ સોલ્વ ઇટ. કોમવાદનો જે પ્રશ્ન આપણે ત્યાં ઊભો થયો હતો, એનું સમાધાન શું હોઈ શકે? બુદ્ધ ઓર કાર્લ માર્ક્સ. કાર્લ માર્ક્સ તો હમણાં થયા. સદીઓ પહેલા આપણી પાસે ગૌતમ બુદ્ધ હતા. તમે એમને જાણ્યા? આંબેડકરજી તમને જણાવે છે. ગાંધી એન્ડ ગાંધીઝમ. ગાંધી અને ગાંધીવાદ. ધ પ્રોબ્લેમ ઓફ રૂપી, ઇટ્સ ઓરિજિન એન્ડ ઇટ્સ સોલ્યુશન. ભારતીય રૂપિયો, એની સમસ્યા અને તેનું સમાધાન.
અડધું થયું, આ પણ છે, ઘણું બધું છે. અને એ સિવાય એમના વક્તવ્યો, એમના લખાણોનો આખો એક સંપુટ છે, ભારત સરકાર દ્વારા એને પ્રકાશિત કરવામાં આવેલ છે, ઘણું વિશાળ છે. ભારત સરકારને પણ આ વિચારો વગર કામ ચાલે એમ નથી. કોઈ પણ પોલિટિકલ પાર્ટીને તમે જોશો ને, આંબેડકરજીનું નામ લીધા વગર એમને ચાલે એમ નથી.